આપણા પુરાણોમાં 4 યુગનું વર્ણન જોવા મળે છે: સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિયુગ. આમ જોઈએ તો કળિયુગને એક શ્રાપ કહેવામાં આવ્યો છે. પરંતુ શું તમને ખબર છે કે આ કળિયુગ પૃથ્વી પર કેમ આવ્યું અને તેની કેવી રીતે થઈ શરૂઆત? તો આખરે હજી કેટલી હદે જશે આ કળિયુગ? તો આવા જ પ્રશ્નનો જવાબ આજે અમે તમને આ વિડીયો દ્વારા જણાવીશું. પરંતુ શું ક્યારે આપણે એ વાત ઉપર ધ્યાન આપ્યું છે કે કયા કારણોસર કળિયુગને ધરતી ઉપર આવવું પડ્યું? એના વિશે મહાન ગણિતજ્ઞ આર્યભટ્ટના એક પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે તે 23 વર્ષના હતા ત્યારે કળિયુગનું 3600મું વર્ષ ચાલી રહ્યું હતું. અને આંકડાઓ અનુસાર જોઈએ તો આર્યભટ્ટનો જન્મ 476 ઈસવીસનમાં થયો હતો. જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર બધો જ રાજપાટ રાજા પરીક્ષિતને સોંપીને બધા પાંડવો અને દ્રૌપદી સાથે મહાપ્રયાણ હેતુ હિમાલય તરફ નીકળી ગયા હતા, ત્યારે સ્વયં ધર્મ બળદનું રૂપ લઈ અને ગાયના રૂપમાં બેઠેલી પૃથ્વી દેવીને સરસ્વતીના કિનારે મળવા આવે છે. ગાયનું રૂપ લઈને બેઠેલી પૃથ્વીના નયન આંસુથી ભરેલા હતા અને તેની આંખોમાંથી લગાતાર આંસુઓની ધાર વહી રહી હતી. પૃથ્વીને દુઃખી જોઈને ધર્મદેવે દુઃખી હોવાનું કારણ પૂછ્યું અને કહ્યું કે હે દેવી, તમે આ જોઈને તો નથી રડી રહ્યા કે મારો માત્ર એક જ પગ વધ્યો છે? એનું કારણ એ હતું કે ધર્મના પહેલા 4 પગ હતા: સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિયુગ. હવે પહેલા 3 પગ તો નષ્ટ થઈ ગયા હતા અને માત્ર એક જ પગ વધ્યો હતો અને એ કળિયુગ હતો. અથવા તો એ વાતથી દુઃખી છો કે હવે તમારી ઉપર રાક્ષસી તાકતોનું શાસન થશે? આ સવાલનો જવાબ આપતા પૃથ્વી દેવી બોલ્યા કે હે ધર્મ, તું તો બધું જ જાણે છે, તો પણ મારા દુઃખનું કારણ પૂછે છે. સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા, ત્યાગ, શાસ્ત્ર, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય વગેરે ગુણોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ જવાથી કળિયુગે મારા પર કબજો કરી લીધો છે. પહેલા ભગવાન શ્રી કૃષ્ણના ચરણો મારા પર પડતા હતા, જેના કારણે હું મને ખૂબ જ સૌભાગ્યશાળી માનતી હતી. પરંતુ હવે એવું નથી. હવે મારું સૌભાગ્ય સમાપ્ત થઈ ગયું છે. હવે હું કળિયુગના દાયરામાં આવી રહી છું. જ્યાં ધર્મ અને પૃથ્વી બંને વાત કરી રહ્યા હતા, ત્યાં અસુરરૂપી કળિયુગ ત્યાં આવી પહોંચ્યો અને બળદરૂપી ધર્મ અને ગાયરૂપી પૃથ્વીને મારવા લાગ્યો. ત્યારે ત્યાં જ રાજા પરીક્ષિત પસાર થાય છે અને તેઓ આ દ્રશ્ય જોય છે અને તેની આંખોમાં આંસુ આવી જાય છે અને તે કળિયુગ ઉપર ખૂબ જ ગુસ્સે થાય છે. રાજા પરીક્ષિતે કળિયુગને કહ્યું કે હે દુષ્ટ પાપી, તું કોણ છે? ગાય અને બળદને શા માટે સતાવે છે? તું મહાન અપરાધી છે અને તારો અપરાધ ક્ષમાપાત્ર નથી, એટલે તારો વધ નિશ્ચિત છે. રાજા પરીક્ષિતે બળદ રૂપે ધર્મ અને ગાયના રૂપમાં પૃથ્વીને ઓળખી ગયા હતા અને રાજા પરીક્ષિત તેને કહે છે કે હે ધર્મ, સતયુગમાં તમારા તપ, પવિત્રતા, દયા અને સત્ય એવા 4 પગ હતા. ત્રેતાયુગમાં 3 રહ્યા, દ્વાપર યુગમાં 2 જ રહી ગયા અને હવે આ દુષ્ટ કળિયુગના કારણે તમારો એક જ પગ રહ્યો છે. અને પૃથ્વી દેવી પણ આ વાતથી દુઃખી હતા. આટલું કહીને જ રાજા પરીક્ષિતે પોતાની તલવાર કાઢી અને કળિયુગને મારવા માટે આગળ વધ્યા. રાજા પરીક્ષિતનો ક્રોધ જોઈને કળિયુગ ધ્રુજવા લાગ્યો અને કળિયુગ ગભરાઈને પોતાનો રાજર્ષિ વેશને ઉતારીને રાજા પરીક્ષિતના ચરણોમાં પડી ગયો અને ક્ષમા યાચના કરવા લાગ્યો. અને રાજા પરીક્ષિતે પણ કળિયુગ પોતાના ચરણે આવ્યો એટલા માટે તેને મારવો અનુચિત સમજ્યો અને તેને માર્યું નહીં અને કહ્યું કે કળિયુગ, તું મારા ચરણોમાં આવી ગયો છે એટલા માટે હું તને જીવનદાન આપું છું. પરંતુ અધર્મ, પાપ, ખોટું, ચોરી, કપટ, દરિદ્રતા વગેરે અનેક ઉપદ્રવોનું મુખ્ય કારણ તું જ છે. તું મારા રાજ્યમાંથી અત્યારે નીકળી જા અને પછી ક્યારે પણ અહીંયા આવતો નહીં. પરીક્ષિતની આ વાત સાંભળીને કળિયુગે કહ્યું કે પૂરી પૃથ્વી પર તમારો નિવાસ છે. પૃથ્વી પર એવું કોઈ પણ સ્થાન નથી જ્યાં તમારું રાજ ન હોય, એટલા માટે મને રહેવા માટે એક ઉચિત સ્થાન પ્રદાન કરો. કળિયુગના કહેવાથી રાજા પરીક્ષિતે ખૂબ જ વિચારીને કહ્યું કે અસત્ય, કામ, ક્રોધ, મદનો નિવાસી જ્યાં પણ થતો હોય તો આ 4 સ્થાન પર તમે રહી શકો છો. પરંતુ પછી કળિયુગ બોલ્યો કે હે રાજન, આ 4 સ્થાન મારા માટે અપર્યાપ્ત છે. મને હજુ બીજી જગ્યા પણ પ્રદાન કરો. આ માંગ પર રાજા પરીક્ષિતે કળિયુગને સુવર્ણમાં એટલે કે સોનાઓના રૂપમાં 5મું સ્થાન આપ્યું હતું. કળિયુગ આ સ્થાન મળી જવાથી પ્રત્યક્ષ રૂપે તો ત્યાંથી તે ચાલ્યો ગયો, પરંતુ થોડું દૂર ગયા પછી અદ્રશ્ય રૂપમાં પાછો આવી અને રાજા પરીક્ષિતના સોનાના મુકુટમાં નિવાસ થઈ ગયો. માર્કંડેય પુરાણમાં વર્ણન છે કે કળિયુગ દરમિયાન શાસક જનતાઓ પર પોતાની ઈચ્છા પ્રમાણે શાસન કરશે. કળિયુગ આવતા નીચેની બધી વાતો સાચી પડશે. ઈચ્છા પડે ત્યારે તેની ઉપર જુલ્મ કરશે. શાસક પોતાના રાજ્યમાં આધ્યાત્મની જગ્યાએ ભયનો પ્રચાર કરશે. મોટી સંખ્યામાં પલાયન પણ શરૂ થશે, એટલે કે સ્થળાંતર પણ શરૂ થશે. લોકો સસ્તું ખાવા માટે અને પૈસા કમાવા માટે પોતાનું ઘર છોડી અને જવા માટે મજબૂર હશે.
ધર્મને નજરઅંદાજ કરવામાં આવશે અને લાલચ, સત્તા, પૈસા બધાના મનમાં ઘૂસી જશે. લોકો કોઈ પણ પછતાવા વગર લોકોની હત્યા કરશે અને સંભોગ જ જીવનની સૌથી મોટી જરૂરત બની જશે. લોકો ખૂબ જ સામાન્ય રીતે કસમ ખાશે અને તેને તોડી પણ નાખશે. લોકો મદિરા અને અન્ય નશીલા પદાર્થોનું સેવન પણ કરવા લાગશે. ગુરુઓનું સન્માન કરવાની પરંપરા પણ નષ્ટ થઈ જશે. ક્ષત્રિયોનું સાહસ ખોરવાઈ જશે અને વૈશ્ય પોતાના વ્યવસાયમાં ઈમાનદાર નહીં રહે. કળિયુગ દરમિયાન માણસની ઉંમર ધીમે ધીમે ઘટતી જશે અને અંતમાં માત્ર 20 વર્ષ જ થઈ જશે. આજે બધી વસ્તુ આપણી જિંદગીમાં સાવ સાધારણ થવા લાગી છે. તો આ હતી કળિયુગની શરૂઆત. અને મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે અમારા ચેનલ ઉપર નવા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધું હોય તો બાજુમાં આવેલ જે ઘંટડીનું નિશાન છે તે દબાવી લો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, ફરી મળશું આવા જ એક મજેદાર અને ઇન્ટરેસ્ટિંગ વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.